સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી છે પીવીસી પાઇપલાઇન યોજના વિશેષ ખેડૂતોએ ખરીદવા માટે છે ₹22,500ની સહાય છે આપવામાં આવે છે। હાલની અંદર આ યોજના છે શરૂ થઈ ગઈ છે ખેતીવાડી યોજનાની અંદર વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ વોટ્સઅપનો ગ્રુપ બનાવેલો છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અંદર વાત કરીએ ખેડૂતો માટે જે યોજના આવી છે પીવીસી પાઇપલાઇન યોજના મિત્રો હાલ આ યોજના છે આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર આ યોજના છે શરૂ છે। વોટર કેરિંગ પાઇપલાઇન મિત્રો તમારે પાણીની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે છે વિશેષ ખેડૂતોને જે વોટર કેરિંગ પાઇપલાઇન છે યોજના અંતર્ગત છે સહાય આપવામાં આવતી હોય છે મિત્રો। હવે વાત કરીએ એમાં એની અંદર છે મિત્રો તમને એચડીપી પાઇપ બરાબર, પીવીસી પાઇપ અને લેમિનેટેડ ઓવન પ્લેટ ટ્યુબ બરાબર આ અલગ અલગ પ્રકારની પાઇપલાઇનો છે વિશેષ મિત્રો અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે, બહારની પાઇપલાઇન છે, એના માટે વિશેષ સરકાર છે સબસિડી આપે છે। જો તમે સામાન્ય ખેડૂત હો તો તમને કુલ ખર્ચના 50% મહત્તમ ₹15,000ની સહાય છે તમને મળવા પાત્ર થશે। સામાન્ય ખેડૂતો મિત્રો તમને છે ₹15,000ની સબસિડી છે મિત્રો એ તમને મળવા પાત્ર થશે મિત્રો। જો તમે અનુસૂચિત જાતિના ખેડૂતો તો તમને પાઇપલાઇન ખરીદવા માટે રૂપિયા છે મિત્રો 22,500ની સહાય છે આપવામાં આવે છે મિત્રો। અનુસૂચિત જાતિના ખેડૂતોને 22,500 સહાય આપવામાં આવશે અને મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂતો તો તમને છે મિત્રો ટોટલી છે 22,500ની સહાય છે એ મળવા પાત્ર થશે મિત્રો। ખાસ કરીને વાત કરીએ ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું છે તો ફોર્મ આ ખેડૂત પોર્ટલ ઉપર જ ભરવાનું છે। તારીખ 20/7/2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો ખાસ કરીને। અને મિત્રો આ જે યોજના છે કયા કયા જિલ્લા માટે તો કે બનાસકાંઠા, આણંદ, ખેડા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી અને બોટાદ જિલ્લા માટે હાલની અંદર આ યોજના છે શરૂ છે। બધા જિલ્લા માટે છે। જ્યારે પણ વિશેષ યોજના આવશે ત્યારે વિશેષ અલગ વિડીયો બનાવીને જાણ કરશું। હાલની અંદર મિત્રો એટલા જિલ્લાની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ફરી। અને વિશેષ મિત્રો આની જે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી તમારે ખરીદી કરવાની થશે મિત્રો। આ વિડીયોને લાઈક કરી તમારા તમામ ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને